કેમ છો ગુજરાતી મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરવાના છીએ હેંગિંગ મેન કેન્ડલ સ્ટિક પેટર્ન વિશે। કેન્ડલનો દેખાવ। હેંગિંગ મેન એક નાનું શરીર અને લાંબા નીચલા પડછાયા સાથે ટી શેપ જેવી દેખાય છે। સ્મોલ બોડી શરૂઆતના અંતે બંધ ભાવને દર્શાવે છે, જ્યારે લાંબી નીચલી છાયા નોંધપાત્ર વેચાણ દબાણ સૂચવે છે। અપ ટ્રેન્ડ અગ્રતા। હેંગિંગ મેન સામાન્ય રીતે મજબૂત અપ ટ્રેન્ડ પછી થાય છે। આ બતાવે છે કે ખરીદારો શરૂઆતમાં નિયંત્રણમાં હતા, પરંતુ કદાચ અહીંયાથી માર્કેટ પલટી શકે છે। હેંગિંગ મેનનું અર્થઘટન કરીએ તો, પહેલું, તેની પાછળનું મનોવિજ્ઞાન। લાંબી નીચલી છાયા સૂચવે છે કે સેશન દરમિયાન ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જોકે બાયર્સ ભાવને પાછું ઉંચકવા સફળ રહ્યા, પરિણામે એક નાનું શરીર બન્યું। આ ખરીદારો વચ્ચે સંભવિત નબળાઈ સાથે ખરીદારો અને વેચાણકર્તાઓ વચ્ચે સંઘર્ષ સૂચવે છે। બીજું, પુષ્ટિ। હેંગિંગ મેન અનુસરીને વેપારીઓ ઘણીવાર બેરિશ મીણબત્તીના સ્વરૂપમાં પુષ્ટિની રાહ જુએ છે। આ સંભવિત રિવર્સલને માન્ય કરવામાં મદદ કરે છે। આ ભૂલો ટાળવી જોઈએ। પહેલું, ફક્ત પેટર્ન પર આધાર રાખવો। અન્ય તકનીકી સૂચાંકો અને બજાર સંદર્ભને ધ્યાનમાં લેવું મહત્વપૂર્ણ છે। હેંગિંગ મેનનો એકાંતમાં ઉપયોગ કરવાથી ખોટા સંકેતો મળી શકે છે। બીજું, પુષ્ટિ સંકેતોને અવગણવું। હેંગિંગ મેન બન્યા પછી એક સેલર કેન્ડલની રાહ જોવાથી ખોટા સંકેતોથી બચી શકાય છે। ટ્રેડિંગ સ્ટ્રેટેજીની વાત કરીએ। પહેલું, એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ। કન્ફર્મ હેંગિંગ મેન પછી ટ્રેડર્સ ઘણી વખત ટૂંકી સ્થિતિમાં પ્રવેશ કરે છે। સ્ટોપ લોસ ઓર્ડર સામાન્ય રીતે હેંગિંગ મેન ઉચ્ચ સ્તરની ઉપર મૂકવામાં આવે છે। બીજું, જોખમ વ્યવસ્થાપન। કોઈપણ ટ્રેડિંગ વ્યૂહરચના સાથે જોખમ વ્યવસ્થાપન ચાવીરૂપ છે। વેપાર ચલાવતા પહેલા જોખમ પુરસ્કારના ગુણોત્તરને ધ્યાનમાં લો। નિષ્કર્ષ, હેંગિંગ મેન કેન્ડલ સ્ટિક પેટર્ન તકનીકી વિશ્લેષણોમાં એક શક્તિશાળી સાધન છે। જ્યારે અન્ય સૂચાંકોની સાથે સમજદારીપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે વેપારના નિર્ણયોને વધારી શકે છે। રિસ્ક મેનેજમેન્ટ પ્રેક્ટિસ કરવાનું યાદ રાખો અને કન્ફર્મ મીણબત્તીઓ સાથે સિગ્નલને માન્ય કરો। વિડીયો જોવા માટે આભાર। જો તમને આ વિડીયો મદદરૂપ લાગ્યો હોય તો લાઇક કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું અને વધુ આવા જ શેરબજારને લગતા વિડીયો જોવા માટે બેલને દબાવવાનું ભૂલશો નહીં।